જય સ્વામિનારાયણ. હું ગામડે જ આવી છું અને ઘણા ટાઈમથી મારા વિડીયો બનાવતો અને મારા ઘરની એક ઝલક બતાવવાની છે. તો ચાલો જોઈએ મારા ઘરની આજે એક ઝલક. આજે મારા ઘરે તો જો આ એન્ટર થઈ ગયા છે મારા ઘરે. એન્ટર થાય એટલે આ ફરજો આવે છે. આ ફરજામાં જ્યારે મારા મેરેજ થયા ત્યારે 2 બળદ હતા, એક ભેંસ હતી, એક ગાય હતી અને ગાયને એક નાનું એવું વાછડું હતું અને ભેંસને પણ એક નાની પાડી હતી. અને આ જ ફરજામાં ઘણું કામ કર્યું છે, વાહિંદું કર્યું છે. હા, મારો જન્મ ઉછેર મારો સુરતમાં થયો, પણ મેં બધું કામ આ ફરજામાં કર્યું છે અને હાથેથી જ પોદરા ઉપાડ્યા છે. સુરતમાં રહેતી એટલે એનો મતલબ એવો નથી કે હું થોડીક વીઆઈપી હતી, પણ હું ગામનું કલ્ચર હંમેશા ફોલો કરું છું. તો ચાલો જઈએ આગળ મારા ઘરની તરફ. આવો એટલે અમારા દાદાએ જો વાવ્યા છે મસ્ત મજાના ભીંડા અને આ બધી ટમેટી છે. અને અમે સુરત રહીએ છીએ તો દાદા ગામડે રહી તો કે અમારા છોકરાને લીંબુની કટ ના હોવી જોઈએ એટલે લીંબુડી વાવી છે. અને હા, સાથે સાથે લીમડો તો ખરો જ અને મરચાં પણ છે. જો બતાવું તમને તો મરચાં હંમેશા નીચે જ લટકે, પણ આ મરચાં જો કેટલા મસ્ત છે, ઊંચા રહી આ રીતે જ. થોડાક આગળ હાલો એટલે મસ્ત મજાનો આંબો છે. આંબો એક નથી, આખા ફળિયામાં આંબો છે. ટમેટી છે પણ સુરત હમણાં મોકલી એટલે ટમેટી બહુ કંઈ ખાસ રહેવા નથી દીપતી હતી, લઈ ગયા. પણ કાંઈ વાંધો, કોક ટમેટા કાચા છે. તો જો આ ટમેટી છે અને દાદાએ મસ્ત મજાના રીંગણા પણ વાવ્યા છે. અને આ રીંગણા આખા ભરાઈને એવા છે, પણ પાકવા માટે જો આ રીતે મોટા કર્યા છે આ રીંગણા. તો આ હતી અમારા દાદાની નનકુડી એવી વાડી. આજે એનું સુકૂન છે અમારા બાપાનું. આ વાત કરું ને તો આ મારું ઘર છે. જો કાંઈ ઘટે નહીં ને એવું ઘર છે મારું. જો અહીંથી લઈ તે ઠેઠ અહીંયા સુધી આ મારા કાકાજીનું ઘર છે, આ મારું છે. પણ બધા અમે અને કાકા એક વસ્ત્રે જ રહીએ છીએ. અને આ ઓરડા છે એટલે ઘર છે અમારા. અને એક ઓલું ત્રીજું એ મારા જે ગૌઢા સસરા હતા એટલે કે દાદા હતા એનું ઘર હતું. આ અમારું ઘર હતું. દાદા મારી સાથે જ રહે પણ હવે એ અમારા ભાગમાં આવ્યું. અને ચાલો હવે જઈ અંદર. તો અંદર જઈ ઘર બંધ હોય એટલે ઘરમાં બધું પેકિંગ હોય. તો આ અનાજ પાકેલું છે અને આ છે અમારું ઘર. જોકે અમે રહેતા નથી એટલે આ રીતનું પડ્યું છે. અને હંમેશા આ મારી માં છે, કહેવાય ને મા વિના સૂનો સંસાર. તો મા વિના તો ખરેખર સૂનો સંસાર છે. જ્યારે ઘરમાં આવી ત્યારે ખબર પડે કે માની હિંમત હોય તો શું હોય અને માં ન હોય તો શું હોય. અને આ છે મારા દાદા છગન દાદા. અને આ છે બીજો ઓરડો જ્યાં અમારું સોનું પડ્યું છે. હજી સોનું તો છે પણ સોનાનો આનો કોઈને ભાવ દેવો નથી એટલે સોનું થોડું પડ્યું છે. તે મોટી બધી ઓસરી. તો જો આ છે ગામડાનું મારું મસ્ત મજાનું ઘર. અને રસોડાની વાત કરું ને તો રસોડામાં તો લગભગ કાંઈ ઘટે નહીં એવું રસોડું છે. તમે એમ કહેશો કે શું આવું, પણ ખરેખર મને મારું રસોડું છે ને ખૂબ જ ગમે છે. એકદમ સિમ્પલ. આ વાસણ એટલે પડ્યા છે કે અમારે શું કહેવાય, દાદા રહી છે એકલા એટલે કાંઈ ગોઠવવાના આવે નહીં. અને બસ જો આ રીતનું અમારું રસોડું છે, મસ્તનું નાનું એવું.